हेलो बाळको, अगाउना लेक्चरनी अंदर આપણે બાયો-સાવરનો નિયમ ભણ્યા હતા, જેની અંદર યાદ કરો પ્રવાહધારી તાર હોય તો એ તારનો કોઈ પ્રવાહખંડ હું આઈડીએલ લઉં તો એને લીધે એ ખંડથી આર અંતરે મને જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ આપણે આ સૂત્રથી આપી શકીએ μ0/4 પાઈ આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર, અથવા તો આપણે આના ઉપર લખીએ છીએ μ0/4 પાઈ આઈડીએલ ક્રોસ आर अपॉन आर स्क्वेर। आ सूत्रनी मददथी पहलू तो मगज में एटलू क्लियर करी लो कि हमेशा चुंबकीय क्षेत्र क्यारे मळशे। जुओ, आईडीएल अने आर बंने अलग अलग समतल में होवा जोईए। केम अलग अलग बोलूँ छूँ? एक एक्स अक्ष पर होय तो बीजू वाय अक्ष पर होय अथवा जेड अक्ष पर होई शके। जो बंने एक ज अक्ष पर होय तो तमे जाणो छो आई क्रॉस आई 0, जे क्रॉस जे 0, के क्रॉस के 0, मतलब के तमारे बंने जे छे अलग अलग समतल में होय तो ज तमने एनु रिजल्ट परिणामी मळी शके छे। अने ए पण तमने परिणामी जे चुंबकीय क्षेत्र मळे ए त्रीजी ज अक्ष पर होय एटले तमे विचारी शको त्रणेय जे छे परस्पर केवा मळशे तमने लंब, के प्रवाह छे ए प्रवाह एक्स दिशामां जतो होय तारमांथी, बराबर, एटले एनो प्रवाहखंड एक्स अक्ष पर लई शकाय। जो एनाथी वाय अक्ष परનું કોઈક બિંદુ છે અને ત્યાં આગળ તમે જો ચુંબકીય ક્ષેત્ર શોધો તો એ તમને પરિણામી ઝેડ અક્ષ પર મળશે। તો આ વસ્તુ તમારા મગજમાં બરાબર ક્લિયર રાખજો કે કોઈ પ્રવાહધારી તાર હોય તો એ તારને લીધે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પરિણામી તમને કેવી રીતે મળશે? તો આ બંનેથી બનતા સમતલને ત્રીજું જ લંબ રૂપે તમને આ રીતે મળશે। ઓકે, હવે આપણે બાયો-સાવરનો નિયમ તો ભણી ગયા, જેની મદદથી આપણે એટલું તો સમજી ગયા કે જો કોઈ તાર હોય તો એ તાર વડે આપણને એટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે। હવે આપણે કોઈક એવી રચના બનાવીએ કે જેની અંદર, દાખલા તરીકે હું મારી પાસે આ જ તાર છે પણ હું એને આમ ગોળ વાળી અને એક રીંગ બનાવી દઉં તો જો હું રીંગ માટે જો સૂત્ર સાબિત કરી દઉં, રીંગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહધારિત કોઈક રીંગ હોય તો એ રીંગ વડે મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હું શોધી કાઢું તો મારે દર વખતે એ બધી લાંબી ગણતરી કરવાની જરૂર પડે નહીં, હું સીધો જવાબ શોધી શકું। તો અત્યારે હાલ એટલે આપણે એ જ તારને રીંગમાં કન્વર્ટ કર્યો છે અને આવી જે રીંગ છે એની ખાસ ધ્યાનમાં રાખજો, એની અક્ષ પરનું કોઈક બિંદુ છે ત્યાં આગળ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। એટલે તમારી પાસે રીંગ છે, એ રીંગ આમ છે, બરાબર, એટલે આ રીંગ થઈ ગઈ જેની અંદરથી પ્રવાહની દિશા મેં આમ બતાવી છે કે આની અંદરથી પ્રવાહ છે એ આ દિશામાં આમ જઈ રહ્યો છે। ઓકે, એટલે તમે રીંગ અહીંયા આગળ ગોઠવી હોય તો એ રીંગની અંદર તમારી આંખ સામે આ છેડો દેખાતો હશે કે તમારી આંખ સામે તમે જોશો તો પ્રવાહ આમ જતો હશે। ઓકે, આ રીતની એની ગોઠવણી છે। હવે એ રીંગની અક્ષ કઈ થાય? તો તમે આવું વિચારો, આ રીંગ હોય તો એના કેન્દ્રથી આમ જાઓ ને તો આ રીંગની અક્ષ કહેવાય। તમે આ રીંગને આમ ગોઠવી છે એટલે આ બાજુ એની અક્ષ મળશે તો આ એની અક્ષ થઈ। તો અક્ષ પર અહીંયા આગળ કોઈક પી બિંદુ છે અને પી પાસે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। બહુ જ ધ્યાનથી સમજજો આખો ક્વેશ્ચન। તો હું એને આને એક્સ અક્ષ માની લઉં છું, અહીંયા આગળ આ વાય અક્ષ હોય તો આ ત્રીજી જે છે એ ઝેડ અક્ષ થઈ ગઈ। ઓકે, હવે જુઓ, આપણે એમ કહીએ કે આપણી પાસે આખી તાર છે એમાંથી આપણે રીંગ બનાવી છે તો હું એક કામ કરું છું કે અહીંયા આગળથી આ રીંગ પરના બે ખંડ લઉં છું, વિદ્યુત પ્રવાહ ખંડ। જોજો બરાબર ધ્યાનથી, આ જે રીંગ છે એ રીંગ પરના આપણે બે પ્રવાહ ખંડ લઈએ। એક ખંડ હું અહીંયા આગળ દર્શાવું આઈડીએલ, ઓકે, તો આ એક ખંડ આઈડીએલ છે, હું સામસામેના ખંડ પસંદ કરું છું તો બીજો ખંડ અહીંયા આગળ પસંદ કરી શકાય આઈડીએલ। આ રીતે હું એને દર્શાવી શકું। પ્રવાહ આમ જાય છે એટલે મેં આ રીતે એરો કર્યો છે। હવે આ ખંડથી આર અંતરે, આ આપણો ખંડ છે ત્યાંથી અહીંયા આગળ આર અંતરે મારે પી પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। તો આ અંતર આર થયું અને તમે બધા જ જાણો છો કે આઈડીએલ અને આર વચ્ચેનો આ ખૂણો શું હોય? 90 ડિગ્રી। કારણ તમને યાદ છે હમણાં જ મેં કીધું કે આઈડીએલ ક્રોસ આર એ ક્રોસ ગુણાકાર તો જ શક્ય બને કે જો બંને એ અલગ અલગ સમતલની અંદર હોય। એટલે કે જો અહીંયા આગળ પ્રવાહખંડની આપણે વાત કરીએ તો આ પ્રવાહખંડ છે વાયઝેડ સમતલમાં હોય તો આર જે છે એ તમને એક્સ વાય સમતલની અંદર દેખાય છે। તો બંનેનું પરિણામી હમણાં જેમ વાત કરી હતી આપણે કે આઈડીએલ ક્રોસ આર બાયો-સાવરના નિયમ મુજબ તો એ ક્યાં મળશે તમને? ત્રીજી જ અક્ષ પર।
એટલે અહીંયા આગળ જે છે એ પ્રવાહ તમને આ દિશામાં જતો દેખાય છે, બરાબર. અહીંયા આગળ આર એનો સ્થાન સદિશ છે, તો આનું જે પરિણામી જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર તમને ત્રીજી જ અક્ષ પર મળશે, જેને હું સૂક્ષ્મ ડીબી વડે દર્શાવીશ, જે હું થોડીક વાર પછી દર્શાવું છું. એવી જ રીતે હું બરાબર એની સામેનો આ ખંડ લઉં તો આઈડીએલ, તો આ આઈડીએલ ખંડને લીધે પણ અહીંથી આર અંતરે, આ અંતર પણ હું આર જ કહું, તો આર અંતરે પી પાસે હું જો ચુંબકીય ક્ષેત્ર શોધું તો એ પણ મને ત્રીજી જ અક્ષ ઉપર મળશે. આ વસ્તુ તમે અહીંયા આગળ આટલી સમજી ગયા હશો. હવે આપણે જમણા હાથના સ્ક્રૂનો નિયમ કહીએ તો આઈડીએલથી આરની દિશામાં, આઈડીએલ છે આમ છે અને આર આમ છે, તો આઈડીએલથી આરની દિશામાં જમણા હાથનો સ્ક્રૂ ફેરવો, તો આમ ફેરવો, તો આમ ફેરવો એટલે જમણા હાથનો સ્ક્રૂ ક્યાં આવશે? બહાર. તો બહાર આવતી દિશાની અંદર તમને અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર મળશે. તો એવી જ રીતે આમાં આઈડીએલ જે છે ત્યાંથી આરની દિશામાં, એટલે આના માટે ફેરવશો તો આમ થશે, તો આમ એટલે કઈ બાજુ જશે એ સ્ક્રૂ? તો એને કારણે તમે જોઈ શકો છો કે પી પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળશે, તો એકને લીધે ચુંબકીય ક્ષેત્ર છે એને હું આ રીતે દર્શાવું, તો બીજાને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર મને આ રીતે મળશે, ડીબીથી હું એને દર્શાવું છું. હવે ચુંબકીય ક્ષેત્ર છે તો એના બે પરસ્પર લંબ ઘટક વિચારી શકાય, એક આ દિશામાં હોય તો બીજો આ દિશામાં હોય. તો એ ઘટકો કયા છે એ પહેલાં મારે દર્શાવવા છે, તો એના માટે બહુ જ ધ્યાનથી સમજજો. આકૃતિની અંદર હું એમ કહું, આ સ્થાન સદિશ આર છે એ આ જે છે આની સાથે થીટા ખૂણો બનાવે છે. આકૃતિની અંદર જુઓ, આ કેન્દ્રને હું ઓ કહું તો આ કેન્દ્રવાળી જે રેખા છે એની સાથે થીટા ખૂણો બનાવે છે. આ ખૂણો 90 દેખાય છે તમને? તો આ જે ત્રિકોણ થયો, આનું નામ એ આપું તો AOP ત્રિકોણ છે, એની અંદર આ ખૂણો થીટા છે, આ 90 છે, એનો અર્થ આટલો થાય કે આટલો ખૂણો 90 - થીટા થાય. બીજું, આકૃતિની અંદર આગળ પણ આપણે વાત કરી ગયા કે પરિણામી જે મળશે આપણને ડીબી અને આર બે વચ્ચે કેવા ખૂણો હશે? 90. કારણ એક જો એક્સ અક્ષ પર હોય તો બીજું આપણને ઝેડ અક્ષ પર મળ્યું, અને આપણે જાણીએ છીએ ત્રણેય અક્ષ પરસ્પર કેવી હોય? લંબ. એટલે કે આટલો ખૂણો આર અને ડીબી વચ્ચેનો ખૂણો 90 છે. તો જુઓ, આ 90 - થીટા છે, આ 90 છે, એનો અર્થ એવો થાય કે આટલો જે ખૂણો છે આ ખૂણો શું થાય? થીટા થાય. તો આ જો ખૂણો થીટા હોય તો ડીબીનો આ ઘટક શું થાય? ડીબી કોસ થીટા. તો એવી રીતે આ ઘટક શું થાય? ડીબી સાઇન થીટા થાય. જે મેં આ ખંડ માટે ગણતરી કરી એક્ઝેક્ટલી એવી જ ગણતરી નીચેના ખંડ માટે વિચારી શકાય. શું થશે? જુઓ, આ ખૂણો છે એ થીટા કહું છું, આ 90 છે એટલે આ શું થાય? 90 - થીટા. આ 90 - થીટા છે, આર અને ડીબી વચ્ચેનો આટલો ખૂણો 90 છે, 90 - થીટા, આ 90, દેટ મીન્સ આટલો ખૂણો શું થયો? થીટા. આ જો ખૂણો થીટા હોય તો એનો અર્થ એવો થાય કે આ ડીબીના બે પરસ્પર લંબ ઘટકમાં એક ઘટક અહીંયા શું થશે? કોસ થીટા. તો આ ઘટકનું નામ શું થશે? સાઇન થીટા. તો આકૃતિની અંદર જુઓ, તમને આના પરથી એટલો ખ્યાલ આવી ગયો હશે કે જો હું એવું કરું કે આ જે રિંગ છે એની પરના હું સામસામેના કોઈ પણ બે ખંડ લઉં તો એ ખંડના આ જે સાઇન ઘટકો છે એ એકબીજાની અસર નાબૂદ કરશે, સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં મળશે. એનો અર્થ એવો થાય કે પરિણામી જે આપણને મળે છે એ માત્ર કયો ઘટક અસર કરતા છે? કોસ ઘટક, જે પાછો કઈ દિશામાં છે? એક્સ દિશામાં. તો અહીંયા આગળ હું કહી શકું કે અહીંયા આગળ જે છે આપણને પરિણામી જે મળે છે એ માત્ર એનો ડીબીનો એક્સ દિશાનો ઘટક જ અસર કરતા છે. પહેલાં આપણે લખીએ તો બાયો-સાવર્ટના નિયમ મુજબ આપણી પાસે સૂત્ર શું હતું? આઈડીએલ ખંડને લીધે માત્ર મારે સૂત્ર લખવું હોય તો એ સૂત્ર આપણે લખીએ છીએ ડીબી =μ0/4π IDL sin θ/r², જ્યાં થીટા બરાબર 90 છે. એનું કારણ તમે જાણો છો કે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો તમે જોઈ શકો છો એ કેવો છે? અહીંયા આગળ 90 અને સાઇન 91, એટલે કે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો શું લખી શકાય? μ0/4π IDL/r². આટલું ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, હવે જ્યાં ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક અસર કરતા છે? જે પરિણામી જે છે એ ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક અસર કરતા છે? એક્સ ઘટક. અને એ એક્સ ઘટક એટલે શું છે? ડીબી કોસ થીટા. તો ડીબીની વેલ્યુ તો આ છે જ આપણી પાસે, શું છે? μ0/4π IDL/r² ઇન્ટુ કોસ થીટા છે.
હવે જુઓ, હું એક કામ કરું છું, આની અંદર cos થીટાની કિંમત શોધું છું. સમીકરણ નંબર 2 આપી દઉં. ધારો કે cos થીટા ક્યાંથી શોધી શકાય? તો આકૃતિ જુઓ. આકૃતિની અંદર ધારો કે O થી P સુધીનું અંતર મેં x ધારી લીધું છે, બરાબર. મને ખબર નથી કેટલું છે એટલે મેં એનું નામ x ધાર્યું છે. તો આકૃતિની અંદરથી તમે જુઓ, અને રિંગ છે એની ત્રિજ્યાને હું કેપિટલ R થી દર્શાવું છું. તો આરની વેલ્યુ શું થાય? તમે જોઈ શકો છો, ત્રિકોણ AOP છે. આ ત્રિકોણની અંદર પહેલાં જો આપણે cos થીટાની વાત કરીએ, આ ખૂણો થીટા છે, તો cos થીટા એટલે શું સૂત્ર છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ, મતલબ કે R કેપિટલ R અપોન શું આવશે? સ્મોલ r આવશે. તો લખી દઉં અહીંયા આગળ કે આકૃતિ પરથી શું લખી શકાય? cos થીટા બરાબર શું થાય? R અપોન R. મતલબ કે આપણું જે સૂત્ર છે એની અંદર અહીંયા cos થીટાની જગ્યાએ આપણે શું મૂકી શકીશું? R અપોન R મૂકી શકીશું. જ્યાં મને જો કિંમત જોઈતી હોય સ્મોલ આરની, તો આ આકૃતિ પરથી તમે જુઓ કે આકૃતિ પરથી સ્મોલ r શું થાય? તો આ કર્ણ છે, કર્ણ છે એટલે કે r² બરાબર r² પ્લસ x² થાય. તો લખી શકો કે અને r² બરાબર શું થાય? r² પ્લસ x². એટલે કે મને માત્ર r જોઈતો હોય તો શું થઈ જશે? r² પ્લસ x² ની કેવી ઘાત થાય? 1/2. તો આ બધી જ કિંમત આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો સમીકરણ 2 શું વાંચી શકશો? જુઓ, db એનો x ઘટક મળ્યો છે μ0/4π. x એટલે લખ્યું છે કે માત્ર x દિશામાં હાજર છે એટલા માટે. idl, ચલો cos થીટાની જગ્યાએ શું આવે? કેપિટલ R અપોન સ્મોલ r છે. તો છેદમાં શું થઈ ગયા? r³ થઈ ગયો. એટલે idl r અપોન 4π r³. r³ ની વેલ્યુ મારે મૂકવી હોય તો r બરાબર આટલા છે, તો બે બાજુ ક્યુબ કરી દો તો શું થાય? r² પ્લસ x² ક્યુબ કરો એટલે કેવી ઘાત થઈ ગઈ? 3/2. તો આ આપણને જે છે એ પરિણામી જે છે એ મળી ગયું. ઓકે, આ તો માત્ર કોને લીધે મળ્યું છે? ખાલી આઈડિયલ ખંડને લીધે. તો આખી રિંગને લીધે. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મારે આખાનું શું કરવું જોઈએ? સંકલન. તો જુઓ, તમે આખાનું સંકલન કરો છો તો એની અંદર μ0/4π પછી I R છેદની અંદર r² પ્લસ x² ની 3/2 ઘાત, આ બધું અચળ છે. એટલે ખરેખર કોનું સંકલન આવશે? dl. આખા બંધ ગાળા પર તમે આખી રિંગ છે dl બધા જ ખંડનો સરવાળો કરી દો તો આખી રિંગ છે એનું ટોટલ પરિઘ જેટલું અંતર થશે. એટલે પરિઘ એટલે કુલ લંબાઈ શું થઈ ગઈ? 2πr લખી શકું. તો અહીંયા આગળ કિંમતો લખી દઉં, r² પ્લસ x² 3/2 અને સંકલન dlની કિંમત મને શું મળી? 2πr. r એટલે શું છે? પરિઘ. તો અહીંયા આગળથી આપણે એને કેન્સલ કરીએ તો ફાઇનલી આપણો આન્સર થયો μ0 પછી I, જુઓ r × r એટલે r² થશે. એક પાઈ કેન્સલ કરી શકાય. 2 × 2 = 4 એટલે 2 × x² પ્લસ r² 3/2. તો આ જે છે એ રિંગને કારણે રિંગની અક્ષ પર એના કેન્દ્રથી x અંતરે તમને મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ શકે છે. આની અંદર જો x વેરી ગ્રેટર ધેન r હોય તો x વેરી ગ્રેટર ધેન r હોય એનો મતલબ x બહુ મોટો છે r કરતાં, તો છેદમાંથી તમે અહીંયા આગળ r² ને અવગણી શકો છો. તો છેદમાં શું થઈ જાય? x² ની 3/2 ઘાત છે, 2 કેન્સલ કરો એટલે x³ થાય. તો b = સૂત્ર મળે μ0IR²/2x³. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, જો તમને એમ કે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો તો કેન્દ્ર પર હોય દેટ મીન્સ x 0 હોય. કેમ? કારણ કે x એટલે કેન્દ્રથી અંતર છે. જો તમે કેન્દ્ર પર જ છો તો x બરાબર 0 થશે. આની અંદર x બરાબર 0 મૂકી દો તો છેદમાં શું થઈ ગયું? r³ થયા. 2 કેન્સલ એટલે r³ થાય. એક r² કેન્સલ થાય એટલે નીચે એક જ r વધે. તો તમને ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું સૂત્ર મળ્યું? μ0I/2r મળ્યું. તો આ જે સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમે આ સૂત્રથી શોધી શકો છો. તો તમને થિયરી શું છે એ ખબર પડી હશે. સૂત્ર સાબિત કરવાનું કે તો તમે આ રીતે સાબિત કરી શકો છો. બીજું કંઈ નથી કર્યું. આની અંદર આપણી પાસે રિંગ હતી. એ રિંગ જે છે એને આપણે આ રીતે ગોઠવેલી છે YZ સમતલની અંદર, અને ત્યાંથી આપણે XY સમતલની અંદર એટલે રિંગથી આનો મેં અહીંયા આગળ બે ખંડ સામસામેના પસંદ કર્યા.
તો અહીંથી આર અંતરે કોઈક પી બિંદુ છે અક્ષ પરનું એક્સ અંતરે, કેન્દ્રથી એક્સ અંતર અને આઈડીએલથી આર અંતર, જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હતું. તો આપણે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીએ છીએ અને એ નિયમ મુજબ અહીંયા આગળ થીટા શું છે? 90 છે. આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો શું છે? 90. આપણે જાણીએ છીએ એ પ્રમાણે અલગ અલગ હશે અક્ષ તો આપણને પરિણામી મળી શકશે, અથવા કંઈક ખૂણો હોવો જોઈએ. ખૂણો 0 હોય, પાઈ હોય તો ચાલશે નહીં, તો આપણને રિઝલ્ટ મળતું નથી. તો અહીં આપણે ઓલરેડી એને અલગ અલગ સમતલની અંદર જ લીધેલા છે, કારણ કે અક્ષ પરનું બિંદુ લીધું છે માટે. તો આપણને સૂક્ષ્મખંડને લીધે આટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. હવે એ ક્ષેત્ર જે મળે છે સામસામેના ખંડને લીધે, તો એનો આ ઘટક જે છે એ ઘટક એટલે લંબ ઘટક કહું તો સાઇન ઘટક એકબીજાની અસર નાબૂદ કરે છે. માત્ર એનો આ સમાંતર ઘટક જ હાજર છે, જે ઘટક છે ડીબી કોસ થીટા. એટલે કે પરિણામી ડીબી એટલે શું લખવું જોઈએ મારે? ડીબી કોસ થીટા, જેની અંદર હું પહેલાં આકૃતિ પરથી કોસ થીટા શોધી કાઢું છું. કયું સૂત્ર? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અને આકૃતિ પરથી આરની વેલ્યુ પાયથાગોરસ પ્રમાણે લઈ લઉં છું અને માત્ર એ કિંમતો જે છે આપણે આની અંદર મૂકી અને સાદુરૂપ જ આપ્યું છે, બીજું કંઈ જ નથી. અને કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે એનું સંકલન કર્યું. તો સંકલન ડીએલ 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 કરો એટલે કુલ લંબાઈ થાય. કુલ લંબાઈ એટલે પરિઘ 2πr, જેની મદદથી તમને જે છે એ કુલ ચુંબકીય ક્ષેત્ર મળી શકે. અને મેં કીધું એમ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો એ ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર કેટલું? તો μ0I/2r. તો તમને આખી થિયરી ભણ્યા એની મદદથી જુઓ. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા વિશે ખ્યાલ આવ્યો? એ જુઓ તો તમને જો રિંગ છે, રિંગમાંથી પ્રવાહ આમ જાય છે હે ને, તો તમને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળ્યું. આણે તો અસર નાબૂદ કરી, તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળ્યું. તો હવે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે તમે જમણા હાથનો નિયમ આવી રીતે પસંદ કરી શકો. જુઓ, અગાઉ પણ મેં કીધો તો બાયો સાવરના નિયમમાં, ત્યારે શું હતું? ડિફરન્સ મગજમાં ક્લિયર રાખજો. ત્યાં અંગૂઠાને આપણે તાર બનાવ્યો હતો, આંગળીઓ આપણી સ્થાન સદિશ દર્શાવતી હતી. એટલે હથેળી જે બાજુ આવે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. તો રિંગમાં શું કરો? તમારે તારને ગોળ વાળી દેવાનો છે. તો અંગૂઠો ગોળ નહીં વાળીએ, આપણે આંગળીઓને વાળીશું. એટલે કે આંગળીઓ છે એને રિંગ બનાવી દો. તો અંગૂઠો જે હશે એ હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. જો ક્લિયરલી જોઈ શકાય છે અહીંયા પ્રવાહ જે છે એ પ્રવાહ તમારી આંખ સામે આ છેડો આવશે. ઓકે, તો પ્રવાહ તમારે હાથને આ રીતે કરવાનો છે. તમારી આંખ સામે જે બાજુ પ્રવાહ જતો દેખાય, પ્રવાહ આમ જતો દેખાય છે, તો મારી આંગળીઓ આમ મેં ફેરવી, તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, જોઈ શકો છો. મળ્યું? ઓકે. જો તમને એમ કે પ્રવાહ જે છે એ આમ આવે છે, તો પ્રવાહને તમે આમ હાથ કરો તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ મળશે. ઓકે. બીજી વાત કે આમ રિંગમાં પ્રવાહ આમ જતો હોય તો પ્રવાહને આમ રિંગમાંથી આમ આંગળીઓ ફેરવો તો કઈ બાજુ ચુંબકીય ક્ષેત્ર મળ્યું? ઉપર તરફ. અને આમ ઉલટી દિશામાં જતો હોય પ્રવાહ તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે? નીચે તરફ. ટૂંકમાં આંગળીઓ તમારી આખી રિંગની જેમ આમ ફેરવજો, પ્રવાહ જેમ જાય છે એમ આમ ફેરવજો, જમણો જ હાથ. તો એની મદદથી તમે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકો છો. તો આ રીતે આપણે જાણી શકીએ છીએ કે રિંગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર જે છે એની અક્ષ પર જે છે એક્સ અંતરે આ દિશામાં આપણને પરિણામી મળ્યું આ રિંગ માટે, જે આપણે અહીંયા આગળ સાબિત કરી ચૂક્યા. હવે જુઓ, મારે તમને આની મદદથી બીજું પણ એક જોડે સૂત્ર કહી દેવું છે કે આપણે જે વાત લખી છે એ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર લખ્યું, એનો આપણે ખાસ ઉપયોગ કરવાના છીએ. એટલે હું તમને થોડુંક એના વિશે કહેવા માગું છું. સૂત્ર મળ્યું μ0I/2r. આ ક્યાં મળ્યું? રિંગના કેન્દ્ર પર. ઓકે. મને જે છે આ રિંગ, એક રિંગ એટલે એક આંટો કહેવાય ને, એક રિંગ બનાવી છે એટલે એક આંટો. તો એક આંટો હોય તો આટલું ચુંબકીય ક્ષેત્ર મળે. હું આવા n આંટા ભેગા કરું તો અહીંયા આગળ આવા કેવું આપણે ગૂંચળું લઈએ આખું n આંટાવાળું, તો કુલ ચુંબકીય ક્ષેત્ર શું થાય? તો એક રિંગ વડે આટલું, તો n આંટા વડે કેટલું? તો ગુણ્યા n આવે. તો શું સૂત્ર બની ગયું? μ0NI/2r. તો n આંટા માટે તમે આવું સૂત્ર લખી શકો છો. ઓકે. હું થોડુંક આની અંદર બદલી નાખું. આની અંદર હું એમ કરું કે એક આખો આંટો હોય એની બદલે આટલો જ આંટો છે, તો આને લીધે અહીંયા આગળ ધારો કે પ્રવાહ આમ જઈ રહ્યો છે, તો આને લીધે અહીંયા આગળ કેન્દ્ર આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર છે એ મારે શોધવું છે. તો શું કરાય?
તો તમે ત્રિરાશિ ન મૂકી શકો કે જો આંટાની સંખ્યા 1 તો આપણને કેટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું? μ0I/2r. તો આંટા કેટલા છે? અડધો છે તો કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે? શું આવશે સૂત્ર? હે ને, અડધો આંટો છે તો એના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર તો આના કરતાં કેવું થઈ જશે? અડધું. પણ હું હજી એક નવું સૂત્ર પણ કહેવા માંગુ છું. શું છે એ જુઓ. અહીંયા આગળ એવું ન કહેવાય કે આખી જો રિંગ હોય તો કેન્દ્ર જે છે એની સાથે બનતો ખૂણો જે છે એ 2π રેડિયન થાય 360. એટલે જુઓ, ખૂણાના સંદર્ભમાં કહીએ તો ખૂણો 2π બનતો હોય તો તમને જે છે એ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? પહેલાં એક રિંગ માટે જ લખું છું, μ0I/2r મળે છે. તો અહીંયા આગળ જો આટલું જ હોય તો આટલું જ હોય એટલે કે થીટા ખૂણો બનતો હોય. આ મેં અડધું લીધું ને રિંગ, એની બદલે હું આવું લઈ લઉં. ચલો, આટલી જ રિંગ છે, બરાબર, અને આ બે છેડા છે એ કેન્દ્ર સાથે થીટા ખૂણો બનાવે છે. તો જો ખૂણો થીટા બનતો હોય તો કેટલું ચુંબકીય ક્ષેત્ર બને? તો શું સૂત્ર બનશે? B = μ0I θ અપોન આ 2π છેદમાં આવશે એ 4πr. બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. જો ખૂણો થીટા ખબર હોય, થીટા બરાબર તમને π/3 ખબર હોય તો સીધું જ કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એ શોધી શકો કે નહીં? ઓકે, એટલે આ રીતે આપણે લીધું કે આખી રિંગ એટલે 2π રેડિયન ખૂણો કહેવાય. તો કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે? μ0I/2r. તો થીટા ખૂણો છે તો કેટલું? ઓકે, તો એની મદદથી જે છે આપણે જવાબ શોધી શકીએ છીએ. ઘણી વખતે તમને છે ને આકૃતિ આવી આપે, જોજો આવી આકૃતિ આપી હોય, અહીં આગળ દાખલા તરીકે તમને આવું દર્શાવેલું છે. ઓકે, આ જે ખૂણો છે એ ખૂણો ધારો કે તમને કંઈ કાપી દીધો છે 60 ડિગ્રી. ઓકે, તો જુઓ, અને પ્રવાહ જે છે એ પ્રવાહની અંદરથી આમ જતો બતાવ્યો હોય તો બરાબર ધ્યાન રાખો, થીટા એટલે કયો ખૂણો છે? તો કેન્દ્ર સાથે બનતો આ રિંગ વડે. તો અહીંયા આ 60 ખૂણો તો આ બે છેડા વચ્ચે છે, તો તમારે ખૂણો આ લેવું પડે. આ ખૂણો એટલે શું થાય? 2π - π/3 થશે ને. તો અહીંયા આગળ કારણ કે 60 એટલે π/3, તો આ જે ખૂણો છે એ તમારે લેવું પડે. કેટલો થાય? 2π - π/3. એટલો જે ખૂણો છે એટલે થીટાની વેલ્યુ આટલી મૂકવી પડે તમારે, 2π - π/3. તો આ ક્વેશ્ચનની અંદર આટલો ચેન્જ હોય તો તમે આ રીતે વિચારી શકો છો. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે હું શું કહેવા માગું છું. બીજું પણ થોડુંક વાત કરું MCQ માટે, કે દાખલા તરીકે તમને એક રિંગ જે છે, એક રિંગ આમ આપી છે, બરાબર, અને બીજી રિંગ આમ આપી છે. તો આ બંનેને લીધે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે ઓકે, તમને જે છે એ એની અંદર પ્રવાહની જે દિશાઓ છે એ પ્રવાહની દિશાઓ કંઈ કામ આપી હોય. દાખલા તરીકે આની અંદરથી આમ પ્રવાહ જાય છે તો પહેલું વિચારો કે પ્રવાહ આમ જતો હોય આમ, તો એને લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળે? આમ મળે. B, આને B1 નામ આપું. ઓકે, અને બીજી જે રિંગ છે એ બીજી રિંગ જે હોય એની અંદર જે પ્રવાહ જાય છે, આ વાળી રિંગ, ઓકે, એ રિંગની અંદર જે પ્રવાહ જાય છે દાખલા તરીકે આમ આવે છે, પ્રવાહ આમ આવે છે, એટલે આમ દેખાય છે તમારી આંખ સામે. તો પ્રવાહ આમ આવતો હોય તો એને લીધે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ મળે B2. બે વચ્ચે શું ખૂણો બન્યો? 90. તો આ બંનેનું પરિણામી શોધવાનું કે તો અંડરરૂટ શું સૂત્ર લખાય? B1² + B2² + 2B1B2 cos θ. પણ θ 90 છે અને cos 90 0, એટલે આ પદ જતું રહેશે. B = √B1² + B2² કરો એટલે જવાબ મળી જાય. ઓકે, અને જો બંને જે છે એ ખૂણો 90 ન બનતો હોય બે વચ્ચે તો આ પદ આવે. તો બે રિંગ આપી હોય તો એનું પરિણામી શોધવાનું કે તો પણ તમે આ રીતે MCQની અંદર સોલ્વ કરી શકો છો. તો તમને હવે આટલી વસ્તુ જે છે એ તો ખ્યાલ આવી જ ગઈ હશે. હવે આના રિલેટેડ આપણી પાસે ઉદાહરણની અંદર દાખલો છે, એ દાખલાની વિશે વાત કરીશું. જુઓ, દાખલા નંબર છે 4.6. જુઓ, ક્વેશ્ચન એમ કહે છે આપણને કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 12 એમ્પિયર પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે છે. ધારો કે ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે, તો સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? અર્ધવર્તુળાકાર ચાપને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર કરતાં વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને એને કઈ રીતે મળતું આવે છે?
અને ત્રીજું પૂછ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પણ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ શું થશે. આપણને અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછેલા છે. જુઓ, એક આકૃતિ છે એ આપણને કંઈક આવી આપી છે. આમ અર્ધવર્તુળ બનાવી દીધું છે, પ્રવાહ આ રીતે જતો દર્શાવ્યો છે, અને બીજી જે આકૃતિ છે એની અંદર સેમ વસ્તુ છે પણ ખાલી દિશા ઉલટાવી દીધી છે. ઓકે, આ રીતે આપણને બે જે છે એ આકૃતિ આપેલી છે. પ્રવાહની વેલ્યુ 12 એમ્પિયર છે, ત્રિજ્યા જે છે એ 2 સેન્ટીમીટર મતલબ 0.02 મીટર થશે. પહેલો ક્વેશ્ચન છે, આ સીધા તાર વડે અહીંયા આગળ કોઈ ચુંબકીય ક્ષેત્ર મળે ખરું? ના, કારણ બાયો-સાવરના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે શું સૂત્ર છે? ખંડને લીધે μ0/4π IDL sin θ/r² થાય. તો થીટા એટલે IDL અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો. તો આ બંને સીધા તાર જુઓ, એ બંને તાર જે છે એ જ રેખા પર O બિંદુ આવેલું છે. તો એ જ રેખા પર હોય તો થીટા બરાબર શું થઈ જાય? 0. અને સાઇન 0ની વેલ્યુ શું થઈ ગઈ? 0. તો એનો અર્થ એવો થયો કે આપણને કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર એને લીધે મળી શકે નહીં. ઓકે, બીજો પ્રશ્ન છે કે અહીંયા આગળ આ જે અર્ધવર્તુળ છે તો એને લીધે કેન્દ્ર આગળ શું ચુંબકીય ક્ષેત્ર મળે? તો આપણે ભણી ગયા કે જો આખી રિંગ હોત તો રિંગને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર શું? તો μ0I/2r આટલું હોય. આખી કોને લીધે? રિંગને લીધે એના કેન્દ્ર પર. પણ અહીંયા આગળ અર્ધવર્તુળાકાર છે, તો અર્ધવર્તુળાકાર છે તો એને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? પહેલાં કરતાં અડધું થઈ જશે. હમણાં જ મેં તમને કીધું એક આંટો તો μ0I/2r, તો અડધો આંટો છે, અડધી રિંગ એટલે અડધો આંટો, તો કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે? તમે વેલ્યુ મૂકી શકો. μ0ની વેલ્યુ હું 4π × 10⁻⁷ મૂકીશ. એનું કારણ છે મેં તમને આવું કીધું હતું, μ0/4πની વેલ્યુ છે 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. તો μ0ની શું થાય? 4π × 10⁻⁷ થાય. તો અહીંયા આગળ હું મૂકી દઉં તો 4π × 10⁻⁷. I પ્રવાહ 12 એમ્પિયર હતો, 2 × 2 એટલે 4 લખીશ, અને આરની વેલ્યુ જે છે એ શું છે? 0.02. ઓકે, અહીંયા પાઈ છે એટલે 3.14 લઈ અને ગણતરી કરી શકો છો. તો તમને જે છે એનો આન્સર જે છે લગભગ 1.9 × 10⁻⁴ ટેસ્લાની આસપાસ મળી જશે. ઓકે, તો એનો અર્થ એવો થયો કે આખી રિંગને લીધે જે ચુંબકીય ક્ષેત્ર મળે એના કરતાં આ કેવું મળશે આપણને? અડધું. અને એની જે દિશા શોધવી હોય તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પ્રવાહ જે દિશામાં જતો હોય એ દિશામાં તમે અહીંયા આગળથી આમ જુઓ, આમ ફેરવો તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળ્યું તમને? અંદરની તરફ. એવી રીતે આ ક્વેશ્ચનની અંદર શું કહેશો? સીધા તાર વડે તો અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર નહીં મળે, પણ આ રિંગને લીધે અડધી જ રિંગ છે એટલે એટલું જ ચુંબકીય ક્ષેત્ર મળે. ખાલી શું થાય? એની દિશા ઉલટાઈ જાય. આની અંદર તમે જોઈ શકો છો પ્રવાહ આમ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર તમને કઈ બાજુ મળશે? બહારની તરફ. ઓકે, તો એ રીતે તમે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ નક્કી કરી શકો છો. બસ, તો આટલું જ લખવાનું છે, એ રીતે તમે લખી શકશો. નેક્સ્ટ ઉદાહરણ 4.7. એમાં કહે છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો. હવે આંટાની સંખ્યા તમને કેટલી આપી છે? 100. અને ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા કેટલી આપી છે? જો હું અહીંયા એક બીજી વસ્તુ પણ કહી દઉં. તમે આટલો ભાગ છે અને સિમ્પલ એક તાર માની લો તો બાયો-સાવરના નિયમ પ્રમાણે પણ અહીંયા દિશા નક્કી કરી શકો. જુઓ, આને તમે તાર લો એટલે આ તાર છે એટલે હું અંગૂઠો તાર થયો મારો, મારી આંગળીઓ કહે છે કે મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો પરિણામી તમને ક્યાં મળે? બહારની તરફ. એટલે બંને રીતે જવાબ સરખો જ મળે. ઓકે, એટલે તમે આ રીતે પણ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરી શકો છો. ચલો, શું હતું? ત્રિજ્યા છે, હું લખી જ દઉં. R બરાબર 10 સેન્ટીમીટર. પછી જે છે એ તમને શું આપ્યું છે? 10 સેન્ટીમીટર છે એટલે હું એને 0.1 મીટર લખી રાખું. પછી આંટાની સંખ્યા એટલે n બરાબર કેટલા છે? 100. કેટલો પ્રવાહ જાય છે? 1 એમ્પિયર. તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. ચલો, કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો n આંટાવાળું ગૂંચળું છે. એક આંટાને લીધે શું મળે? μ0I/2r. તો n આંટાને લીધે શું કરવું પડશે? ગુણ્યા n. સિમ્પલ છે. હવે આની અંદર કિંમતો મૂકી દઈશું. 4π × 10⁻⁷
પ્રવાહની કિંમત 1 મૂકશો, આટા 100 મૂકશો, 2 આર જે છે એની વેલ્યુ મૂકી દેશો 0.1. સિમ્પલ ગણતરી છે. પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 મૂકી અને પણ ગણી શકાશે. તો તમારો જવાબ આવશે 2 પાઈ ઇન્ટુ 10⁻⁴, સીધું આમ લખો તો, અથવા 6.28 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. તો આ રીતે આપણે જવાબ શોધી શકીએ. ઓકે, તો સિમ્પલ હતું ગણતરી. તો આ રીતે તમે એને ગણી લેશો. તો આજે ખાસ જે રિંગવાળો ક્વેશ્ચન કરાવ્યો છે એ ગણતરી જે છે એ ખાસ એની પ્રેક્ટિસ કરી લેજો.